નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। દહેગામના બહેલમાં બે જૂથ સામે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી બાબતે બબાલ। આઈ લવ મોહબ્બત સામે જય મહાદેવ પોસ્ટી વિવાદ, ગરબા, પથ્થરો મારો અને દુકાનમાં ચાપી દીધી આગ। અત્યાર સુધી 60 લોકો કરાયા રાઉન્ડ અપ। સમગ્ર ગામોમાં ખડકી દેવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। વધુ એક ગુજરાતી નેતા બિહાર ચૂંટણીમાં એન્ટ્રી, CR પાટીલને મળી મોટી જવાબદારી। ખિલિયાઓના રંગમાં ભંગ, નવરાત્રી વચ્ચે ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી। બિહારની ચૂંટણીમાં NDA જીતશે તો ભાજપ CM બનશે, નીતિશનું પત્તું કપાશે, ઓવૈસીનો દાવો। અમદાવાદના શહીદ બાગમાં 15 વર્ષ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી હડકંપ, 4 નરાધમોની ધરપકડ। બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું પ્રસિદ્ધ, બનાસકાંઠામાં 10 તાલુકા, વાવ થરાદમાં 8 તાલુકા। વિશ્વના ટોચના બીજા ક્રમનો અબજુપત્તું લીધું, અનેરા નિર્ણય પોતાની 95% સંપત્તિ દાન કરશે। હાટકેશ્વર બ્રિજ તોડવા માટે IIT ગાંધીનગર લીલી જડી ડિમોલેશનની મેથોલોજીની મંજૂરી। ઈડર તાલુકાના જાદરને તાલુકા જાહેર ન કરતા રમણ વોરના ઘેરે ભારે ઉબાળો, ભાજપમાંથી 170 લોકોના રાજીનામા। ભરૂચમાં SBI બેંકનું ATM મશીન હેક કરી ભેજા બાજુ 2.9 લાખની રોકડા કાઢી ગયા। નવરાત્રીએ જેઠાલાલ પહોંચ્યા ગઢડા, ખેલિયાઓએ કહ્યું વ્યસનથી દૂર રહો અને માતા પિતાનું સન્માન કરો। જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ચાલતા નવરાત્રી મહોત્સવ ગઈકાલે મેઘરાજે ભંગ પાડ્યો। ઢીલના ચક્કરમાં 9 છોકરાઓ નદીમાં ડૂબ્યા, 5ના મોત। બિહારના ગઈજીમાં મોટી દુર્ઘટના। અમદાવાદમાં નકલી કોર્ટ ઓર્ડર બનાવનારો વકીલ ઝડપાયો, બનાવટી સહી સિક્કાથી પોલીસને શંકા થઈ। અમદાવાદમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ, બાતમીના આધારે COGના દરોડા 1ની ધરપકડ। નવા તાલુકાની જાહેરાત સરકાર માટે માથાનો દુખાવો બની, વધુ એક જિલ્લાના 10 ગામના લોકોએ વિરોધ। ગુજરાતમાં ફરી 2 સિસ્ટમ એક્ટિવ, હવામાન વિભાગની 7 દિવસ વરસાદની લેટેસ્ટ આગાહી। નવરાત્રીમાં ખેલિયાઓને મજા બગાડી શકે છે। વલસાડના ડાગ ઉમરગામના 2 હોમગાર્ડ 45ની લાલચ લેતા રંગે હાથ પકડાયા। નવરાત્રીના તહેવારોના ટાણે વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરમાં મીઠાઈ, ફરસાણની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ અને ઉત્પાદન કેન્દ્રો મળીને 28 સ્થળે ચેકિંગ કરી ખાદ્ય પદાર્થના 59 નમૂના લીધા। નવરાત્રીના ટાણે ફૂલની આવક થતા તહેવારોમાં ટાણે ભાવ ઘટ્યા, ગુલાબના 200 રૂપિયાનો ભાવ યથાવત। અમદાવાદમાં 50 લાખના ટ્રક સાથે 2 વ્યક્તિ ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર। સુરતના ઉદ્યોગપતિ ધરપકડ, છેતરપિંડીના કેસમાં થઈ કાર્યવાહી, વેપારી 8.5 કરોડનો ચૂનો લગાવ્યો હતો। ફક્ત ગરબા જ રમાડો, અંગ્રેજી અને બોલીવુડ સોંગ ન વગાડવા જોઈએ, VHPએ વાંધો ઉઠાવ્યો। વડોદરાના લાડપુરા પાસે બુલેટ અને ટ્રક વચ્ચે ગમખાવાર અકસ્માત, 2 યુવકના મોત, 1 ગંભીર। દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગ કરવાના બહાને મહિલાઓને ટ્રાવેલ્સ સંચાલક પાસે 1.95 કરોડ ઉપરાતાની રકમ પખેર। નવરાત્રીમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા, 120 એક્સ્ટ્રા બસોની સંચાલન શરૂ। OTP વગર મતદારો યાદીમાં ઓનલાઈન ફેરફાર નથી થયા તો ચૂંટણી પંચે નવું E-વેરિફિકેશન ફીચર લોન્ચ કર્યું। હિન્દુ સમાજમાં લગ્ન બાદ મહિલાઓને ગૌત્ર બદલાઈ જાય, ઉત્તરાધિકાર કાયદા અને સુપ્રીમ કોર્ટનું નિવેદન। ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું લોન્ચિંગ। ગોધરા તોડફોડ કેસમાં ઝાકીરનું તરકટ ખુલ્લું પડ્યું, લગાડવાના ડોગે કરનાર હોટલમાં બિંદાસ ચાલતો જોવા મળ્યો। ખેડૂતોને પાકને યોગ્ય કિંમત મળવા માટે વૈશ્વિક કારણો જવાબદારની નીતિન ગડકરીની સૂચક નિવેદન। GST ઘટાડા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક સારા સમાચાર આપ્યા। તેમણે ભવિષ્યમાં વધુ કર ઘટાડાની સંકેત આપતા હજુ મોટા સુધારાઓ કરવાની ખાતરી આપી।
અમેરિકામાં ચોંકનારો મામલો, ભારતીય યુવક બાળકોને યૌન શોષણ કરનારને શોધીને કરી હત્યા. CBSE નો નવો પ્લાન, હવે શાળાઓમાં જ નેટ, IIT જેવી પરીક્ષાઓને થશે તૈયારી. વાયુસેના બનશે વધુ શક્તિશાળી, સંરક્ષણ મંત્રાલયનો 97 તેજસ ફાઇટર જેટલી ખરીદવાની આપી મંજૂરી. પોસ્ટલ બેલેટની ગણતરી બાદ EVM ના વોટ ગણતરી, ચૂંટણી પંચે કર્યો મોટો ફેરફાર. અમે ભારતને સજા આપવા નથી માંગતા, પણ આ એક શરત માનવી પડશે, અમેરિકાનું મોટું નિવેદન. લદ્દાખ કિસ્સા, 50 લોકોને અટકાયતા આરોપી કોંગ્રેસ કાઉન્સિલની વિરુદ્ધ કેસ. ભાજપ સત્તાના નશામાં આવી લોકોને અવાજ દબાવી રહી છે. લદ્દાખ કિસ્સા મુદ્દે કેજરીવાલની કેન્દ્ર પર પ્રહાર. ભારતીયો સામે કડક કાયદા, ટ્રમ્પ ભારે પડી શકે છે. યુગાલન જેવો હાલ અમેરિકામાં પણ થશે એવી નિષ્ણાતોનું ચેતવણી. H-1B વિઝા પછી લોટરી સિસ્ટમ પણ ખતમ કરવાની ટ્રમ્પની તૈયારી. ટ્રમ્પ વહીવટી તંત્રની લોટરી સિસ્ટમ સ્થાને વેતન અધિરાથી પ્રણાલી લાવવાની યોજના. અમેરિકાએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું ટેન્શન વધાર્યું. PM મોદી સાથે મુલાકાત અંગે આપી અપડેટ.